अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादाजी कहता કે વાળના ટોચ જેટલું વિજ્ઞાન બહાર પડ્યું છે, તો વિજ્ઞાન કેટલું હશે? આ કહું છું એ આ નથી પડ્યું એ તો હું કહું છું। વિજ્ઞાન બે પ્રકારના થોડા હોય। મહાવીરે કીધું એ આ જ વિજ્ઞાન, કૃષ્ણએ કીધું એ આ જ વિજ્ઞાન, શ્રીમદ રાજચંદ્રે કહ્યું એ પણ આ, દાદા ભગવાને કહ્યું આ, હું કહું એ આ જ છે ને ભવિષ્યમાં કોઈ કહેશે તો એ આ જ છે। વિજ્ઞાન તો એક જ હોય, રજૂઆત જુદી હોય, પણ એ વાલની ટોચ જેટલું બહાર પડ્યું તે હું જે કહું છું એ બહાર નથી પડ્યું એ કહું છું, એટલે એ ચોપડીમાં ક્યાંથી આવે? સમજાય છે? અનુભવ બંનેને એક થયો, પણ એમનું આટલું નીકળ્યું, હવે હું આગળનું કહું છું। વિજ્ઞાન તો એક જ છે। તીર્થંકર આના કરતા વધારે કે, પણ વિજ્ઞાન બે પ્રકારના થોડા હોય। વિજ્ઞાન કેટલું બ્રોડ હશે એમ થાય? વિજ્ઞાન બ્રોડ નથી, વિજ્ઞાન શોર્ટ એન્ડ સ્વીટ છે, પણ વિજ્ઞાન જેટલું પરફેક્ટ સમજાય એટલું દ્રષ્ટિ તમારી વિશાળ થઈ જાય છે કે જેની અંદર તમે બધું અજ્ઞાન અંદર સમાઈ શકો છો, અજ્ઞાનને સ્વાહા કરી શકો છો, અજ્ઞાનને ઓગાળી શકો છો, એવી દ્રષ્ટિ વિજ્ઞાન લાગવું પોળું નથી। વિજ્ઞાન થકી જે અજ્ઞાન નાશ થાય છે તમારી દ્રષ્ટિ વિશાળ થઈ જાય છે। આને આમ કર્યું, 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 એ તમારી દ્રષ્ટિ કેવી છે? શુલ્ક દ્રષ્ટિ છે। અમારું છે, આ તારું છે, આ તેઓનું છે। જયારે વિજ્ઞાન શું કહે છે? કુદરતી। તમારી દ્રષ્ટિ કેવી થઈ ગઈ? હવે ગમે તે કોઈ કે તમે અક્કલ વગર ના છો તોય કુદરતી, કોઈ કે તમે બહુ હોશિયાર છો તોય વાંધો શું છે? એ દ્રષ્ટિ તમારી શું થઈ ગઈ? વિશાળ, જેમાં બધું તમે અજ્ઞાન ઓમી નાખો છો। પહેલા તો આપણી દ્રષ્ટિ સંકુચિત હતી, એટલે કોઈ કહે તો અસર થઈ જાય। સમજાય છે? વિજ્ઞાનથી વિશાળ દ્રષ્ટિ ઉત્પન્ન થાય, એટલી વિશાળ કે બધું અજ્ઞાન અંદર સ્વાહા થઈ જાય। અને અજ્ઞાન એવું છે આપણને સ્વાહા કરી નાખે। વિજ્ઞાન અજ્ઞાનને સ્વાહા કરે અને અજ્ઞાન આપણને સ્વાહા કરે। આપણને એટલે શુદ્ધાત્માને, શુદ્ધાત્માને યાદ જ ના કરવા દે। કેમ? તો કે આને આમ કર્યું, આને આમ કર્યું, એને આમ કર્યું, અમારું છે, એમાંથી બહાર નીકળે તોય આત્મા યાદ આવે ને? આવે જ નહીં। એટલે આ વિશાળ દ્રષ્ટિથી અજ્ઞાન સ્વાહા થાય છે, તારે તમારું શુદ્ધાત્મા પદ ત્યાં સાબુત રહે છે। શું રહે છે? નહીં તો આ માયા જાળમાંથી બહાર નીકળાય નહીં।